નમસ્કાર. ધોરણ 9 વિજ્ઞાન, પ્રકરણ નંબર 8 ગતિ, સેશન નંબર 3. મિત્રો, ગયા સેશનમાં, ગયા લેક્ચરમાં આપણે બે ભૌતિક રાશિઓનો અભ્યાસ કરી ગયા છીએ. એ બે ભૌતિક રાશિમાં એક હતું અંતર અને એક હતું સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા, એનું સૂત્ર, એનો એસઆઈ એકમ અને બંને કેવી રાશિઓ છે એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. આ સેશનમાં આપણે એ જ ભણવાનું છે. હવે ત્યારે આપણે એવું કીધું હતું કે અંતર અને સ્થાનાંતર બંને સમાન નથી. અંતર અને સ્થાનાંતર બંને સમાન નથી. ભલે બંનેની સંજ્ઞા સમાન હોય, બંનેના એસઆઈ એકમ સમાન હોય, પરંતુ અંતર અને સ્થાનાંતર એક સમાન નથી. બંને વચ્ચે કાંઈક તફાવત છે. તો આપણે પહેલા અંતર અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે એનો અભ્યાસ કરીશું. એના ઉપરથી એક ટોપિક છે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ. ભેદ એટલે તફાવત, કે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજવો હોય તો પહેલાં તો બંનેની વ્યાખ્યાઓનો અભ્યાસ કરવો પડે, કે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા શું કહેવા માગે છે. અંતરની વ્યાખ્યા એવી આપી હતી કે પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેતા. પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેતા. જ્યારે પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના અંતરને સ્થાનાંતર કહેતા. આમ અંતર શું દર્શાવે? ગતિપથની કુલ લંબાઈ દર્શાવે. જ્યારે સ્થાનાંતર એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર દર્શાવે છે. આ જ વસ્તુને આપણે એક ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો ઉદાહરણ એક આપેલું છે. આકૃતિ ખાલી ધ્યાનથી જોજો. હવે આકૃતિ એક નજરે જોશો ને એટલે ખબર પડશે નહીં. ચાલો તો આકૃતિને પહેલા સમજીએ એ પહેલા આપણે જાણીતું ઉદાહરણ લઈએ. આપણે સરસ મજાની બસમાં બેસીને ગામડે જતા હોઈએ અને બસ આપણી મેન હાઈવે રોડ ઉપર ચાલતી હોય. હવે આપણે બારીની બહાર નજર કરીએ તો રોડની કિનારીએ આપણને પેલા વ્હાઇટ કલરના મોટા પથ્થર દેખાય. એ વ્હાઇટ કલરના પથ્થર ઉપર કાળા અક્ષરમાં અમુક આંકડાઓ લખેલા હોય. અમુક અંતરે આ પથ્થરો મૂકેલા હોય. એ જે આંકડા છે એ આંકડા આપણને શું દર્શાવે? કે આ શહેર આટલા કિલોમીટર આગળ છે એવું આપણને દર્શાવે છે. તો અહીંયા પણ આપણે એવું જ સમજવાનું છે કે સીધી જે લીટી આપી છે એ આપણો મેન હાઈવે છે. સીધી જે લીટી કે તીર આપ્યું છે એ આપણો શું છે? હાઈવે છે. એના ઉપર જો નાના નાના કાપાઓ આપેલા છે. આ જે કાપાઓ છે એ આપણા ઓલા સફેદ કલરના પથ્થર છે. અમુક અંતરે ઓલા પથ્થર મૂકેલા છે. અને એ પથ્થર ઉપર જો આંકડા લખેલા છે, પેલા 0, 5, 10, 15, 20, 25, 30 આવા આંકડાઓ લખેલા. એ આપણા કિલોમીટર છે. માની લો કે આ રોડ 60 કિલોમીટરનો છે. આ રોડ કેટલા કિલોમીટરનો છે? 60 કિલોમીટરનો છે. અને આ રોડ એકદમ સીધો છે. આ રોડ કેવો છે? સીધો છે. બીજી વસ્તુ, જો ક્યાંય સીધો શબ્દ આવે તો એના માટે ભૌતિક વિજ્ઞાનમાં સુરેખ શબ્દનો પ્રયોગ કરવાનો. જ્યાં સીધું લાગે ત્યાં કયો શબ્દ વાપરવાનો? સુરેખ. એનો અર્થ કે આ રોડ કેવો છે? સુરેખ છે. રોડને આપણે માર્ગ કહીએ, માર્ગને આપણે પથ કહીએ. તો એમ સમજવાનું કે આ સુરેખ પથ છે. એનો અર્થ એવો કે આપણે જ્યાં આ રોડ ઉપર ગતિ કરશું તો કેવા પથ ઉપર? સુરેખ પથ ઉપર આપણે ગતિ કરવાની છે. ચાલો હવે ખબર પડે કે આ શું છે? રોડ છે. એની ઉપર જે કાપા લખેલા તે પહેલા પથ્થર બતાવે છે અને પથ્થર ઉપર કિલોમીટરમાં આંકડા લખેલા છે. ચાલો ધારો કે કોઈ એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે. ધારો કે કોઈ એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે, એટલે કે સીધા માર્ગે ગતિ કરે છે. ધારો કે આ કાર શરૂઆતમાં O બિંદુએ ઊભી છે. શરૂઆતમાં કયા બિંદુએ ઊભી છે? O બિંદુએ ઊભી છે. જોજો, કાર ઊભી છે, હજુ એને ગતિ કરવાની શરૂઆત કરી નથી. અને જ્યારે કાર સ્થિર હોય ત્યારે એનું અંતર કેવું ગણાય? 0 ગણાય. તો સમજ પડે કાર ક્યાં ઊભી છે? અત્યારે
ઓ બિંદુએ ઊભી છે. હવે આગળ આ કાર ઓ બિંદુએથી ગતિ કરવાની શરૂઆત કરે છે. તો એનો અર્થ એવો કે કારનું પ્રારંભિક સ્થાન કયું? ઓ બિંદુ. કારનું પ્રારંભિક સ્થાન કયું? ઓ બિંદુ છે. હવે આ કાર ઓ બિંદુએથી ગતિ કરવાની શરૂઆત કરે છે. યાદ રાખો, ઓ બિંદુને ઉગમ બિંદુ પણ કહે છે. ઓ બિંદુને બીજા કયા નામથી ઓળખાય? ઉગમ બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, આ કાર ઓ બિંદુએથી ગતિ કરીને ગતિ કરતી કરતી એ બિંદુ સુધી પહોંચે છે. શરૂઆત ક્યાંથી કરી? અને ઓ બિંદુથી. ઓ બિંદુથી ગતિ કરતી કરતી એ બિંદુ સુધી પહોંચે છે. એ બિંદુએ એ કારને મજા ન આવી એટલે એ બિંદુએથી એ પાછી ફરી અને પાછી ફરીને એ બી બિંદુ સુધી આવે છે. જોજો, યાદ રાખજો કયા કયા માર્ગે ગતિ કરે છે. ઓથી પેલા એ નો મજા આવી એટલે રિટર્ન ફરીને ક્યાં આવી ગઈ? બી બિંદુ સુધી આવે છે. બી બિંદુએથી નો મજા આવી તો એ પાછી રિટર્ન ફરીને સી બિંદુ સુધી આવે છે. તો આમ કાર ક્યાંથી ક્યાં સુધી જાય? ઓથી એથી બી અને બીથી સી બિંદુ સુધી પહોંચે છે. સી બિંદુએ કાર આવીને ત્યાં ઊભી રહી ગઈ, સ્થિર થઈ ગઈ. આમ સી બિંદુ એ કારનું અંતિમ સ્થાન છે. પ્રારંભિક સ્થાન કયું હતું? ઓ. જ્યારે અંતિમ સ્થાન કયું છે? સી બિંદુ છે. તો હવે તમને એમ પૂછે કે કારે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો અંતર શોધવું હોય તો શું કરવું પડે? ગતિપથની લંબાઈ શોધવી પડે. કેટલો ગતિપથ? તો ઓથી એથી બી અને બીથી સી. ક્યાંથી ક્યાં સુધીનો ગતિપથ? ઓથી એથી બી, બીથી સી. ચાલો, ઓથી એ કેટલું ગતિપથ? 60 કિલોમીટર. એથી બી કેટલો ગતિપથ? એ એટલે 60 અને બી એટલે 35. 60 માંથી 35 જાય એટલે 25 અને બીથી સી કેટલો ગતિપથ? તો 10. આમ કારે કુલ કેટલું અંતર કાપ્યું હોય? 95 કિલોમીટર અંતર કાપ્યું હશે. સમજ પડે? શું? ગતિપથની લંબાઈ શોધો એટલે આપણને શું મળે? અંતર. કારે કેટલો ગતિપથ કાપ્યો? તો ઓથી એ એટલે 60, એથી બી એટલે 25, બીથી સી એટલે 10. આમ કુલ 95 કિલોમીટર એને અંતર કાપ્યું છે. આ તો અંતર મેળવ્યું. હવે આપણે સ્થાનાંતર શોધવાનું. બોલો, સ્થાનાંતરનું સૂત્ર શું હતું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. ચાલો, પ્રારંભિક સ્થાન એટલે 0, અંતિમ સ્થાન એટલે 25. 0 પ્લસ 25 કેટલું થાય? 25. અથવા એનું એક સૂત્ર હતું શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે કોણ? સી. કેટલા લખ્યા છે? 25 માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન એટલે 0. 25 માંથી 0 બાદ કરો એટલે કેટલો જવાબ આવે? 25. તો એને સ્થાનમાં કેટલો ફેરફાર કર્યો? ઓથી સી સુધીના સ્થાનમાં જ ફેરફાર થયો. તો આ એનું શું મળે? સ્થાનાંતર મળે. તો જોઈએ આ ઉદાહરણને સ્ટેપ બાય સ્ટેપ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે. આ કાર ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, જેને ઉગમ બિંદુ કહે છે. ધારો કે આ કાર ઓ બિંદુએથી ગતિ કરીને એ બિંદુ સુધી જાય છે. શરૂઆત ક્યાંથી કરી? ઓ બિંદુથી. ક્યાં ગયો? એ બિંદુ સુધી. એથી પાછો રિટર્ન આવીને બી બિંદુ, ત્યાંથી પાછો રિટર્ન આવીને સી બિંદુ સુધી પહોંચે છે. હવે કાર પોતાનું સ્થાન બદલતી હોય તો સમય પણ બદલાય. ધારો કે આ માટે લાગતો સમય સ્મોલ ટી છે. સમયને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ. સમયને ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ. એટલા ઉપરથી સમયની સંજ્ઞા છે સ્મોલ ટી છે. આથી ટી સમયમાં પદાર્થે કાપેલું અંતરનું સૂત્ર ગતિપથની કુલ લંબાઈ. પણ કેટલો ગતિપથ? ઓથી એ સુધીનો ગતિપથ પ્લસ એથી બી સુધીનો ગતિપથ પ્લસ બીથી સી સુધીનો ગતિપથ. ઓથી એ એટલે OA, એથી બી એટલે AB અને બીથી સી એટલે BC. ચાલો, OA કેટલું આપ્યું હતું? 60,
AB એટલે 25 અને BC એટલે 10. આમ 60 પ્લસ 25 પ્લસ 10 બરાબર 95 કિલોમીટર. આમ કારે ટી સમયમાં કુલ 95 કિલોમીટર અંતર કાપ્યું હશે. આ શું મળી ગયું આપણને? અંતર મળી ગયું. હવે આપણે શોધવાનું છે સ્થાનાંતર. ટી સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર. સ્થાનાંતરનું સૂત્ર શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે સી, પ્રારંભિક સ્થાન એટલે ઓ. સ્થાનાંતરની સંજ્ઞા પણ કઈ હતી? એસ. એસ બરાબર બિંદુ સી માઇનસ બિંદુ ઓ. બિંદુ સી ઉપર કેટલા લખેલા છે? 25 અને બિંદુ ઓ ઉપર કેટલા લખેલા છે? 0. 25 માંથી 0 કાઢો એટલે કેટલો જવાબ આવે? 25 કિલોમીટર. આમ કારે કરેલું કુલ સ્થાનાંતર કેટલું કહેવાય? 25 કિલોમીટર કહેવાય. આમ ટી સમયમાં કારે કરેલું સ્થાનાંતર 25 કિલોમીટર છે. તો આ થયું અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ એક ઉદાહરણ સ્વરૂપે. ચાલો, અંતર હંમેશા ધન હોય આવું આપણે આગળ શીખી ગયા. અંતર હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. અંતર હંમેશા ધન હોય જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કેવી રીતે હોય તો એનું પણ આપણે એક ઉદાહરણ લઈએ. ચાલો, આગળ જે ઉદાહરણ લીધું એ જ બેઠું ઉદાહરણ છે, એ જ આકૃતિ છે. શું છે? આપણી પાસે એક હાઈવે છે. કેટલા કિલોમીટરનો છે? 60 કિલોમીટરનો હાઈવે છે. અને એ હાઈવે ઉપર પેલા કાપા બતાવેલા છે. કાપા એ શું છે? આપણા પેલા મોટા પથ્થર છે અને પથ્થર ઉપર આપણે કિલોમીટર લખેલા છે. પથ્થર ઉપર શું લખેલું છે? કિલોમીટર લખેલા છે. ચાલો, આપણે એ જોવાનું છે કે સ્થાનાંતર ક્યારેક ધન હોય, સ્થાનાંતર ક્યારેક ઋણ હોય અને સ્થાનાંતર ક્યારેક 0 પણ હોય. કેવી રીતે હોય તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા કિસ્સાઓનો આપણે ઉપયોગ કરીશું અને એ કિસ્સાઓ ઉપરથી આપણે સમજવાનું છે કે સ્થાનાંતર ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય અને શૂન્ય ક્યારે હોય. ચાલો, તો શરૂઆત કરીએ પહેલા કિસ્સાથી. ધારો કે કોઈ એક કાર સુરેખ માર્ગ પર ગતિ કરે છે. ધારો કે કોઈ એક કાર સુરેખ માર્ગ પર ગતિ કરે છે. આ કાર અત્યારે ઓ બિંદુએ ઊભી છે. તો બોલો, ગતિની શરૂઆત ક્યાંથી કરશે? ઓ બિંદુએથી. એનું પ્રારંભિક સ્થાન કયું છે? ઓ બિંદુ છે. ચાલો, આ કાર ઓ બિંદુથી ગતિની શરૂઆત કરીને એ બિંદુ સુધી પહોંચે છે. શરૂઆત ક્યાંથી કરે છે? ઓ બિંદુથી. અને ક્યાં સુધી પહોંચે છે? એ બિંદુ સુધી પહોંચે છે. એટલે ઓથી એ સુધી પહોંચે છે. તો બોલો, આનું અંતર શોધવું હોય તો મારે પહેલાં શું શોધવું પડે? ગતિપથની લંબાઈ. પણ કેટલો ગતિપથ? ઓથી એ સુધીનો ગતિપથ. કેટલો? ઓથી એ સુધીનો ગતિપથ. તો એના ઉપરથી કારે કાપેલું અંતર બરાબર ઓથી એ સુધીના ગતિપથની લંબાઈ. ઓથી એ સુધીના ગતિપથની લંબાઈ એટલે કેટલી થશે? 60. કેટલી થાય છે? 60 કિલોમીટર. આપણને અંતર મળી ગયું. હવે આપણે જોવાનું છે સ્થાનાંતર. સ્થાનાંતરનું સૂત્ર શું હતું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંયા પ્રારંભિક સ્થાન કયું? ઓ. અંતિમ સ્થાન કયું? એ. કેમ? આપણે બીજો કોઈ ઉલ્લેખ કર્યો જ નથી. આપણને તો ખાલી એવું જ કહેવામાં આવ્યું છે કે ઓ બિંદુએથી ગતિ કરીને ક્યાં જાય છે? એ બિંદુએ જાય છે. એનો અર્થ કે હવે અંતિમ સ્થાન કયું બને? એ બિંદુ બને. આથી સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું? એ. પ્રારંભિક સ્થાન કેટલું? ઓ. એ કેટલા લખેલા છે? 60. અને ઓએ કેટલા લખેલા છે? 0. આથી 60 માઇનસ 0 એટલે 60 કિલોમીટર. અહીંયા જુઓ, અંતર અને સ્થાનાંતર બે સમાન મળ્યા. આમ અહીં અંતર અને સ્થાનાંતર બંને કેવા છે? સમાન છે. અને સ્થાનાંતર પાછું જુઓ ધન છે, પ્લસમાં છે. ચાલો, હવે બીજો કિસ્સો વિચારીએ કે બીજો કિસ્સો આપણને શું કહેવા માંગે.
પેલા કિસ્સામાં આપણે શું નક્કી કર્યું કે કાર O બિંદુએથી ગતિ કરીને ક્યાં જાય છે? A બિંદુએ જાય છે. હવે બીજો કિસ્સો, ધારો કે આ કાર O બિંદુએથી ગતિ કરીને A બિંદુ સુધી પહોંચે છે. શરૂઆત ક્યાંથી કરી? O બિંદુએથી, અને ક્યાં સુધી પહોંચ્યો? A બિંદુ સુધી પહોંચે છે. A બિંદુએથી હવે રિટર્ન ફરે છે અને રિટર્ન ફરીને B બિંદુ સુધી પહોંચે છે. આમ કારનો જે ગતિપથ છે ને એ OAB છે. OAB. આનો અર્થ શું થાય? O થી A, A થી B. પેલા કાર O બિંદુએ છે, O થી A બિંદુ સુધી જાય છે અને A થી પાછો કયા બિંદુ સુધી આવે છે? B બિંદુ સુધી આવે. હવે આનું અંતર શોધવું હોય તો હવે આપણને બે ગતિપથ મળે. ક્યાંથી ક્યાં સુધીના? તો પેલા O થી A અને A થી B. આમ કારે કાપેલું કુલ અંતર બરાબર O થી A સુધીના ગતિપથની લંબાઈ પ્લસ A થી B સુધીના ગતિપથની લંબાઈ. O થી A સુધીનો ગતિપથ એટલે કેટલો? OA. અને A થી B સુધીનો ગતિપથ એટલે કયો થાય? OB. ચાલો, OA એટલે કેટલું અંતર? 60. અને AB એટલે જુઓ 60 માંથી 35 બાદ કરી નાખો, કેટલા આવે? 25. આમ કુલ એને 85 કિલોમીટર અંતર કાપ્યું હશે. આપણને શું મળી ગયું? અંતર મળ્યું. હવે આપણે સ્થાનાંતર શોધવાનું છે. સ્થાનાંતરનું સૂત્ર શું હતું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ કિસ્સામાં વિચારો, અંતિમ સ્થાન કયું બન્યું? છેલ્લે કાર ક્યાં આવી? B બિંદુ સુધી આવી. તો હવે અંતિમ સ્થાન કયું બની ગયું? B બિંદુ બની ગયું. આમ સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે B અને પ્રારંભિક સ્થાન એટલે O. B એ કેટલા લખ્યા છે? 35. અને O કેટલા લખ્યા છે? 0. 35 માઇનસ 0 એટલે 35 કિલોમીટર. આમ અંતર અને સ્થાનાંતર બંને જુદા જુદા મળ્યા. અંતર કેટલું મળ્યું? 85. જ્યારે સ્થાનાંતર કેટલું મળ્યું? 35. બંને જુદા જુદા પણ પાછા બંને ધન છે. અંતર અને સ્થાનાંતર બે જુદા જુદા છે પણ પાછા કેવા છે? ધન છે. હવે આપણે ત્રીજો કિસ્સો વિચારીએ. ધારો કે આ કાર O બિંદુએથી ગતિ કરીને A બિંદુ સુધી પહોંચે છે. શું? O બિંદુએથી ગતિ કરીને A બિંદુ સુધી પહોંચે છે. A થી રિટર્ન આવીને B બિંદુ સુધી પહોંચે છે. B થી પાછી રિટર્ન આવીને C બિંદુ સુધી પહોંચે છે. અને C થી રિટર્ન આવીને પાછા A બિંદુ સુધી આવી જાય છે. જોજો, અહીંયા ખાસ નોંધવા જેવું છે. O થી શરૂઆત કરી, A ગયો, A થી રિટર્ન ફરીને B, B થી C અને C થી પાછો O. O ઉપર આવીને એ ઊભો રહી ગયો. તો બોલો, પ્રારંભિક સ્થાન કયું? O. અંતિમ સ્થાન કયું? O. કેમ અંતિમ સ્થાન O? તો પાછો રિટર્ન ક્યાં આવી જાય છે? પોતાના મૂળ સ્થાને આવી જાય છે. હું એમ કહું, રેલવે સ્ટેશનથી કામરેજ ગયો, કામરેજથી પાછો રેલવે સ્ટેશને આવ્યો, તો રેલવે સ્ટેશન મારું પ્રારંભિક સ્થાન હતું. અંતિમ સ્થાન પણ કયું બની જાય? રેલવે સ્ટેશન બની જાય. આમ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સમાન છે. ચાલો તો જોઈએ. ધારો કે આ કાર OAO માર્ગે ગતિ કરે છે. O થી A અને A થી પાછો O. આપણે ટૂંકમાં લખી દીધું. O થી A, A થી B, B થી C અને C થી O એવું નથી લખતા. O થી A અને A થી O માર્ગે ગતિ કરે છે. આથી કારે કાપેલું કુલ અંતર એટલે ગતિપથની લંબાઈ. કેટલો ગતિપથ? O થી A સુધીનો અને A થી O સુધીનો ગતિપથ. ક્યાંથી? O થી A, A થી O સુધીનો ગતિપથ. એટલે જો લખ્યું છે O થી A સુધીના ગતિપથની લંબાઈ પ્લસ A થી O સુધીના ગતિપથની લંબાઈ. O થી A સુધીનો ગતિપથ કેટલો છે? 60. A થી O સુધીનો ગતિપથ કેટલો છે? 60. માટે OA પ્લસ AO બંનેનું મૂલ્ય કેટલું છે? 60. 60 પ્લસ 60 બરાબર 120 કિલોમીટર. આમ
કારે પોતાનું કુલ અંતર કેટલું કાપ્યું છે? 120 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. હવે આના ઉપરથી શોધીએ સ્થાનાંતર. સ્થાનાંતર કેવી રીતે મળે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું? O. પ્રારંભિક સ્થાન કયું? O. તો અંતિમ સ્થાન O, પ્રારંભિક સ્થાન O. O માઇનસ O એટલે 0 માઇનસ 0 બરાબર 0 કિલોમીટર. હવે એક ખાસ બાબત નોંધવાની, જ્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જો સમાન હોય, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સમાન હોય ત્યારે સ્થાનાંતર હંમેશા શૂન્ય હોય. દાખલા તરીકે ઘડિયાળનો કાંટો અત્યારે 12 ઉપર છે, એ રાઉન્ડ મારતો મારતો પાછો 12 ઉપર પહોંચી જાય તો પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન કેવું? સમાન. તો એનું સ્થાનાંતર કેવું ગણાય? શૂન્ય ગણાય. કેમ? સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. આમ અહીં સ્થાનાંતર કેવું મળે છે? શૂન્ય મળે છે. હવે આપણે ચોથો કિસ્સો વિચારીએ. આ થોડોક અલગ પડતો છે. પહેલા 3 કિસ્સામાં કાર O બિંદુએથી ગતિની શરૂઆત કરતી. આ કિસ્સામાં ધારો કે કાર B બિંદુએ છે. કાર ક્યાં છે? B બિંદુએ છે. B બિંદુએથી ગતિની શરૂઆત કરીને A બિંદુ સુધી પહોંચે છે. છે ક્યાં? B બિંદુએ ગતિની શરૂઆત કરીને ક્યાં સુધી પહોંચે છે? A બિંદુ સુધી પહોંચે છે. અને A બિંદુએથી રિટર્ન ફરીને પાછી C બિંદુ સુધી આવે છે. એટલે ખરેખર તો આમ થાય B થી A, A થી B અને B થી C. તો પ્રારંભિક સ્થાન કયું? B. અંતિમ સ્થાન કયું? C. ખબર પડે? B થી A થી B અને B થી પાછો C. આમ તે B A C માર્ગે ગતિ કરે છે. તો આપણને 3 ગતિપથ મળશે. આથી કારે કાપેલું કુલ અંતર B થી A સુધીના ગતિપથની લંબાઈ પ્લસ A થી B સુધીના ગતિપથની લંબાઈ પ્લસ B થી C સુધીના ગતિપથની લંબાઈ. B થી A સુધીનો ગતિપથ એટલે BA, A થી B સુધીનો ગતિપથ એટલે AB અને B થી C સુધીનો ગતિપથ એટલે BC. ચાલો, B થી A એટલે કેટલું? 25. ત્યાર પછી A થી B એટલે પણ કેટલું? 25 અને BC એટલે કેટલું? 10. 25 પ્લસ 25 પ્લસ 10 એટલે કેટલું થાય? 60 કિલોમીટર. આમ કાર કુલ 60 કિલોમીટર જેટલું અંતર કાપે છે. ચાલો, પ્રારંભિક સ્થાન કયું હતું? B. અંતિમ સ્થાન કયું છે? C. તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે C અને પ્રારંભિક સ્થાન એટલે B. ચાલો, C ઉપર કેટલા લખેલા છે? 25 અને B ઉપર કેટલા લખેલા છે? 35. 25 માઇનસ 35 બરાબર માઇનસ 10 કિલોમીટર. જુઓ, અહીંયા સ્થાનાંતર ઋણ મળે છે. પહેલા 2 કિસ્સામાં સ્થાનાંતર ધન મળ્યું, ત્રીજા કિસ્સામાં સ્થાનાંતર શૂન્ય મળ્યું અને ચોથા કિસ્સામાં સ્થાનાંતર કેવું મળ્યું? ઋણ. અહીં સ્થાનાંતર ઋણ છે. આમ અંતર હંમેશા ધન આવે. જો 4 કિસ્સામાં અંતર હંમેશા કેવું આવ્યું? ધન. જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે તમારે આમ યાદ રાખવાનું, માની લો કે આપણે અત્યારે એક જગ્યાએ ઊભા છીએ. આપણી ગાડી આપણેથી મૂળ સ્થાનથી ડાબી બાજુ જાય છે. આપણે ખાલી આવું ધારી લેવાનું, સમજવા માટે છે. આપણી ગાડી માની લો જમણી બાજુ જાય છે. તો જમણી બાજુ જાય એમ સ્થાનાંતર ધન આવે. પાછું આપણી મૂળ જગ્યાએ આવી જાય તો સ્થાનાંતર શૂન્ય થઈ જાય. હવે ત્યાંથી ડાબી બાજુ જાય તો સ્થાનાંતર ઋણ થતું જાય. સમજ પડે? આપણે અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાંથી આપણે જમણી બાજુ જઈએ તો સ્થાનાંતર ધન, પાછી આપણી મૂળ જગ્યાએ આવી જઈએ તો સ્થાનાંતર શૂન્ય અને પાછી ડાબી બાજુ જઈએ તો સ્થાનાંતર ઋણ થતું જાય છે. આમ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે.